કરીને સર સારું ક્વાર્ટર રહ્યું છે આપનું આ Q1નું, અને નવો પ્રોજેક્ટ પણ આપણે જે ગાઈડન્સ આપ્યું હતું એ પ્રમાણે લોન્ચ થયો છે. હવે સર અહીંથી FY25માં હજી બીજા કેટલા પ્રોજેક્ટની તૈયારી તમે કરી રહ્યા છો? કારણ કે હવે થોડો સમય ફેસ્ટિવિટી સિઝનનો પણ આવશે કે જ્યારે મોટેભાગે લોન્ચીસ થતા હોય છે. વેરી ગુડ મોર્નિંગ. આ ક્વાર્ટર ઘણું જ સારું રહ્યું છે નંબર્સ વાઇઝ. 306 કરોડની સેલ થઈ છે, એમાં ઘણા પ્રોજેક્ટની કોન્ટ્રીબ્યુશન છે. અને તમે જેમ મેન્શન કર્યું કે એક પ્રોજેક્ટ જે અમારા ગાઈડન્સ મુજબ લોન્ચ થયો છે, અજમેરા વિહારા ભાંડુપ લોકેશન પર છે અને એસઆરએ પ્રોજેક્ટ છે. એ લેઆઉટનો ફર્સ્ટ ફેઝ લોન્ચ થયો છે અને એમાં ઓલમોસ્ટ 27% લોન્ચની વેલોસિટીનું બુકિંગ મળ્યું છે, which is 75% of the total sale of the quarter. સો એમાં આપણને ઘણો જ સારો લોન્ચનો પ્રતિસાદ મળ્યો છે. એ સિવાય બાકીના પ્રોજેક્ટ જેમ કે જુહુ પર સોસાયટી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ, એમાં બી 50 કરોડની સેલ થઈ છે. મેનહેટન અગેન સારું સેલ જોવા મળ્યું છે. મેનહેટનની જેટલી અવેલેબલ ઇન્વેન્ટરી હતી 1,00,000 સ્ક્વેર ફીટ, એમાંથી ઓલમોસ્ટ 21,000 સ્ક્વેર ફીટનું વેચાણ આ પર્ટિક્યુલર ક્વાર્ટરમાં થયું છે. તો સસ્ટેનેન્સ સેલ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી બી ઘણું સારું કોન્ટ્રીબ્યુશન મળ્યું છે. બેંગ્લોર માર્કેટ બી કોન્ટ્રીબ્યુશન કરી રહ્યું છે. સો ઓવરઓલ પ્રોજેક્ટ પોર્ટફોલિયોમાં સેલ્સનું ઘણું જ સારું યોગદાન મળ્યા છે દરેક પ્રોજેક્ટથી, અને એનું રિફ્લેક્શન આવે છે ક્વાર્ટરના ફાઇનાન્શિયલ નંબર્સ પર. 196 કરોડની ટોપ લાઇન સાથે અને 33 કરોડની બોટમ લાઇન સાથે આ ફર્સ્ટ ક્વાર્ટરનું સ્ટાર્ટ થયું છે. અને તમે જે મેન્શન કર્યું કે લોન્ચ ગાઈડલાઇન્સ શું છે, ટોટલ ફાઇનાન્શિયલ યર 25ની ગાઈડલાઇન્સમાં 1,350 કરોડની સેલનું ગાઈડન્સની સામે 306 કરોડની સેલ ફર્સ્ટ ક્વાર્ટરમાં બુક થઈ છે. અને બાકી 7 પ્રોજેક્ટ્સ હજી લોન્ચ કરવાના બાકી છે, જેમાંથી 6 પ્રોજેક્ટ મુંબઈ માર્કેટ અને એક પ્રોજેક્ટ બેંગ્લોર માર્કેટમાં છે. 1.7 મિલિયન સ્ક્વેર ફીટ અને 4,270 કરોડનું એસ્ટિમેટેડ વેચાણ સાથે આ 7 પ્રોજેક્ટનું લોન્ચ કેલેન્ડર છે આ નેક્સ્ટ 3 ક્વાર્ટરમાં, FY25 માર્ચ સુધીમાં. જી સર, બીજી એક વસ્તુ તમારી પાસેથી ખાસ કરીને માર્જિનને લઈને પણ પૂછવી હતી. સારા હેલ્ધી માર્જિન્સ રહ્યા છે આપના Q1ની અંદર. તમે કયા લેવલ પર અત્યારે કમ્ફર્ટેબલ છો? શું તમે આ જે માર્જિનનો અત્યારે આંકડો આવ્યો છે એની આસપાસ તમે મેન્ટેન કરી શકશો આ FY25ની અંદર? જરૂરથી, અને માર્જિન ટ્રેક્શન બેટર જ થતું જાય છે. જેમ કે FY22 સુધી અમે સબ 10%માં ઓપરેટ કરતા હતા, પછી સ્ટેબિલિટી આવી, પ્રાઇસ પોઈન્ટ્સના બેટર રિયલાઇઝેશન આવ્યા અને ફાસ્ટ ટ્રેક એક્ઝિક્યુશનના સાથે પ્રોજેક્ટ્સની માર્જિનમાં વધારો આવ્યો છે, જે 10%થી વધીને અત્યારના 17%ની રેન્જમાં સ્ટેબિલાઇઝ થયું છે. અને આગળ ઉપર જઈને અમારે જે પ્રોજેક્ટ મિક્સ છે કે પોતાની લેન્ડ બેંક ઉપર પ્રોજેક્ટ આવી રહ્યા છે, જે મેનહટન 2 અને કાંજુરમાર્ગ લેન્ડની ફર્સ્ટ ફેઝ આ ફાઇનાન્શિયલ યરમાં એક્સપેક્ટ કરીએ છીએ. પ્લસ સોસાયટી રીડેવલપમેન્ટ, માળા રીડેવલપમેન્ટ અને એસઆરએ રીડેવલપમેન્ટ, એ 3 પ્રોજેક્ટના મિક્સ સાથે પ્રોજેક્ટ પોર્ટફોલિયોના લોન્ચ કેલેન્ડર છે. તો આગળ ઉપર માર્જિન સ્ટેબિલિટી આ જ રેન્જમાં રહેવાની અમારી શક્યતા છે. જી સર. અને સર અત્યારે તમારી પાસે ટોટલ રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ ઇન હેન્ડ કેટલા અત્યારે હશે? આ લોન્ચ પાઇપલાઇનમાં મોટા ભાગના રીડેવલપમેન્ટ છે. 3 પ્રોજેક્ટ છે, એક બાંદ્રા, વર્સોવા અને બોરીવલી લોકેશનમાં છે. એ 3 સોસાયટી રીડેવલપમેન્ટ છે. વિક્રોલી લોકેશનમાં જે આપણે ટાટા કમ્યુનિકેશન પાસેથી લેન્ડ લીધી છે અને જેનું લેન્ડનું ફૂલ એક્વિઝિશન લાસ્ટ વીક કમ્પ્લીટ કર્યું છે, જેના દસ્તાવેજો અને પ્રોપર્ટી એક્વિઝિશનનું રજિસ્ટ્રેશન વર્ક કમ્પ્લીટ થયું છે. એ પ્રોજેક્ટ માળા રીડેવલપમેન્ટ છે. અને ભાંડુપ જે પ્રોજેક્ટ લોન્ચ થયો છે એ એસઆરએ રીડેવલપમેન્ટ છે. એ છોડીને 2 પ્રોજેક્ટ જે આપણી પોતાની લેન્ડ બેંક પર છે, જે મેનહટનનો નેક્સ્ટ ફેઝ અને કાંજુરમાર્ગ, એમ કરીને ટોટલ 8 પ્રોજેક્ટની લોન્ચ પાઇપલાઇન સાથે FY25નું કેલેન્ડર છે. જી સર. નીતિન